થરાદમાં મોટાભાગની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. સ્થાનિકોને આનંદનગર પ્રાથમિક શાળામાં ખસેડાયા છે. આશાપુરાવાસ કૃષ્ણાનગર સોસાયટીમાં પાણી જ પાણી. તાલુકા પંચાયત વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા છે. મામલતદાર ઓફિસ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી છે. લોકોની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. મોટા પ્રમાણમાં માલ સામાનને નુકસાની પણ પહોંચી છે. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે ગોઠણ સમા વરસાદી પાણી ભરાયેલા છે. લોકોને અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. તો તાલુકા પંચાયત વિસ્તારમાં ઠેર ઠેર પાણી જ પાણી છે. મામલતદાર ઓફિસ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. ક્યાંક ઘૂંટણ સમા, ક્યાંક ગોઠણ સમા, તો ક્યાંક કમર સમા પાણી પણ ભરાયેલા છે. હજુ પણ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. એક તરફ લોકોને બચાવવાની કામગીરી, રેસ્ક્યુ કામગીરી કરાઈ રહી છે. તો થરાદમાં મોટાભાગની સોસાયટીમાં સ્થિતિએ વણસી ચૂકી છે. સ્થાનિકોને આનંદનગર પ્રાથમિક શાળામાં ખસેડવા પડ્યા છે. આશાપુરાવાસ અને કૃષ્ણનગર સોસાયટીમાં એટલા હદ સુધી પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં આ વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે. ઠેર ઠેર વરસાદી પાણી છે. મામલતદાર ઓફિસ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે. તો મેઘ તાંડવની આ સ્થિતિ સર્જાયેલી છે. થરાદમાં લોકોને એલર્ટ રહેવા, સાવચેત રહેવા સૂચન પણ કરવામાં આવ્યું હતું.